રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં રૂપાલાના ફોટો પર શાહી ફેંકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કેકેવી ચોક નજીક લગાવવામાં આવેલા રૂપાલાના પોસ્ટર પર અજાણ્યા શખ્સે શાહી ફેંકાતા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વિગતો મુજબ રાજકોટના કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જોકે આ પૈકીના એક પોસ્ટરમાં અજાણ્યા શખ્સ કે શખ્સો દ્વારા રૂપાલાના ફોટો પર શાહી ફેંકવામાં આવી છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કામ કરવામાં આવ્યું છે કે પછી કોઈ ટીખળખોરો દ્વારા આંદોલનને વધુ ભડકાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે તે તપાસનો વિષય છે. આ અંગેની જાણ થતાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની બહેનો અંગે એક ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો. તેમજ ગોંડલ ખાતે યોજાયેલ સંમેલનમાં પણ તેમણે આ અંગે માફી માંગી હતી. આમ છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ છે. ત્યારે આવા સમયે રૂપાલાના ફોટો પર શાહી ફેંકી હોવાનું સામે આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.